દમણ કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન. મધદરિયે ડૂબતી બોટમાંથી 9 માછીમારોને એરલિફ્ટ કરી જીવતદાન આપ્યું. 18 ઓગસ્ટ 2026ના રોજ વલસાડ નજીક અને દમણથી આશરે 30 નોટિકલ માઇલ દૂર મધદરિયે નવસારીની એક માછીમારી બોટમાં યાંત્રિક ખામી સર્જાતા તે ડૂબવા લાગી હતી, જેના કારણે બોટમાં સવાર 9 માછીમારોના જીવ જોખમમાં મુકાયા હતા. આ ગંભીર સંકટની જાણ દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશનને થતાં જ ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તાત્કાલિક એક ચેતક હેલિકોપ્ટર બચાવ ટીમ સાથે ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરે ખૂબ જ ઝડપથી પહોંચીને દિલધડક બચાવ અભિયાન શરૂ કર્યું હતું અને દરિયામાં અધવચ્ચે ફસાયેલા તમામ 9 માછીમારોને એક પછી એક સુરક્ષિત રીતે એરલિફ્ટ કરી લીધા હતા. આ જોરદાર બચાવ કામગીરી દરમિયાન 3 માછીમારોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેમને દમણ સ્થિત કોસ્ટગાર્ડ એર સ્ટેશન ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોસ્ટગાર્ડની આ સમયસૂચક અને સાહસિક કામગીરીથી મધદરિયે સર્જાનારી એક મોટી દુર્ઘટના સહેજમાં ટળી ગઈ હતી. દાદરા નગર હવેલી અને દમણ દીવમાં નકલી પનીર પર 1 વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ. જાહેર આરોગ્યના હિતમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ પ્રશાસને એનાલોગ એટલે કે નોન ડેરી નકલી પનીરના ઉત્પાદન, પ્રોસેસિંગ, પેકિંગ, સંગ્રહ, વિતરણ તથા જથ્થાબંધ છૂટક વેચાણ પર 1 વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે. આરોગ્ય સચિવ તથા ફૂડ સેફ્ટી કમિશનરની કચેરી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી વિભાગની તપાસ દરમિયાન સ્થાનિક બજારો, હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને મીઠાઈની દુકાનોમાં અસલી પનીરના નામે દૂધની ચરબીના બદલે વનસ્પતિ તેલ અથવા વનસ્પતિ ચરબીમાંથી બનાવવામાં આવતું નોન ડેરી પનીર ગ્રાહકોને જાણ કર્યા વિના પીરસવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. પ્રશાસનના જણાવ્યા મુજબ પોષણ અને ગુણવત્તાના ધોરણોનો અભાવ ધરાવતા આ નકલી પનીરના વેચાણને ગેરમાર્ગે દોરનારી તથા અયોગ્ય વેપાર પ્રથા ગણવામાં આવી છે. પડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી પ્રદેશમાં આવતા નકલી પનીરના પુરવઠાને રોકવા માટે લેવાયેલા આ નિર્ણય મુજબ ક્લાઉડ કિચન સહિત કોઈપણ ફૂડ સર્વિસ સંસ્થા એનાલોગ પનીરનો ઉપયોગ, સંગ્રહ કે વેચાણ કરી શકશે નહીં. અસલી પનીરનું પેકિંગ અને વેચાણ કરતા વેપારીઓએ ફૂડ સેફ્ટી 2020ના લેબલિંગ નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે અને જો કોઈ FBO નિયમોનો ભંગ કરતા જણાશે તો તેમની સામે FSSAI એક્ટ 2026ની કલમ 50, 51, 52, 55 અને 59 હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તથા ગેરકાયદેસર ખાદ્ય પદાર્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવશે. દમણની હોટલો અને ગેસ્ટ હાઉસમાં માન્ય ઓળખ વિના રોકાણ પર સંપૂર્ણ પ્રતિબંધ. SDM કલેક્ટર આરતી અગ્રવાલનો કડક આદેશ. દમણના SDM કલેક્ટર આરતી અગ્રવાલે એક કડક આદેશ જારી કરીને જિલ્લાની કોઈપણ હોટલ, ગેસ્ટ હાઉસ, સરાય કે રેસ્ટોરન્ટમાં માન્ય ઓળખ વિના કોઈપણ વ્યક્તિના રોકાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. દમણવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તથા આતંકવાદી પ્રવૃત્તિઓ, જાહેર સંપત્તિને નુકસાન અને શાંતિનો ભંગ અટકાવવાના હેતુથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આદેશ અનુસાર તમામ માલિકો કે સંચાલકોએ ગ્રાહકોની ઓળખ માટે ફરજિયાતપણે એક રજિસ્ટર વસાવવાનું રહેશે, જેમાં ગ્રાહકના પોતાના હસ્તાક્ષરમાં નામ, સરનામું, ટેલિફોન નંબર અને સહી લેવાના રહેશે. ગ્રાહકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આધાર કાર્ડ, ઓળખપત્ર, વોટર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ કે ફોટો, ક્રેડિટ કાર્ડ જેવા માન્ય ID પ્રૂફ લેવા અત્યંત જરૂરી છે. આ સાથે જ તમામ પરિસરમાં CCTV કેમેરા ચાલુ હાલતમાં હોવા ફરજિયાત કરાયા છે. BNSની કલમ 163 હેઠળ જારી કરાયેલો આ આદેશ 60 દિવસ સુધી અમલમાં રહેશે. જો કોઈપણ વ્યક્તિ કે સંચાલક આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેની સામે BNSની કલમ 223 તેમજ અન્ય સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. દમણ પોલીસ અને SBIનો સરાહનીય પ્રયાસ. પરમેશભાઈ સોલંકીના પરિવારને 10 લાખની આર્થિક સહાય. દમણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા પોલીસ જવાન પરમેશભાઈ સોલંકીનું જૂન મહિનામાં અચાનક કુદરતી મોત નીપજ્યું હતું. આ દુઃખદ ઘટના બાદ તેમના શોકગ્રસ્ત પરિવારને આર્થિક સહારા માટે પોલીસ વિભાગ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI આગળ આવ્યા છે. પોલીસ વિભાગ અને SBI વચ્ચે થયેલા MOU થકી આજે દમણ પોલીસ હેડક્વાર્ટર ખાતે DIGP સંતોષકુમાર મીણા તેમજ SBIની ટીમ દ્વારા તેમના પરિવારને 10 લાખના વળતરનો ચેક એનાયત કરવામાં આવ્યો
આવ્યો હતો. બંને સંસ્થાઓના આ સંયુક્ત અને કલ્યાણકારી પ્રયાસોના પરિણામે પોતાના કમાનાર સભ્યને ગુમાવી ચૂકેલા પરિવારને આ મુશ્કેલ સમયમાં મોટો આર્થિક ટેકો અને સાંત્વના મળી રહેશે. સેલવાસમાં GNLUની વિદ્યાર્થિનીની છેડતી કરનાર મંચલાને પોલીસે 3 કલાકમાં દબોચી શહેરમાં વરઘોડો કાઢ્યો. સેલવાસમાં મહિલાઓ અને વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઈને પોલીસે લાલાક કરી છે અને લુખ્ખા તત્વોને સ્પષ્ટ સંદેશ આપતો એક જબરજસ્ત કિસ્સો સામે આવ્યો છે, જેમાં સેલવાસની GNLU કોલેજમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીની કોઈ કામસર નમો હોસ્પિટલ નજીક આવેલા મેડિકલ સ્ટોરમાં ખરીદી કરવા ગઈ હતી. તે જ સમયે 22 ફળિયા સેલવાસ ખાતે રહેતા 30 વર્ષીય ઉમેશ યાદવ નામના શખ્સે આ છોકરીની છેડતી કરી હતી. ઘટનાથી ગભરાયા વિના છોકરીએ તાત્કાલિક 112 ઇમરજન્સી નંબર પર ફોન કરતા પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પીડિતાએ આખી ઘટના વર્ણવતા SHO વિશાલ પટેલ અને SDPO સિદ્ધાર્થ પ્રોપેલાના નેતૃત્વમાં પોલીસ ટીમે તેજ ગતિએ કાર્યવાહી કરીને માત્ર 2 થી 3 કલાકમાં જ આરોપી ઉમેશ યાદવને દબોચી લીધો હતો. ત્યારબાદ સમાજમાં દાખલો બેસાડવા અને છેડતી કરતા તત્વોમાં કાયદાનો ભય ઊભો કરવા માટે પોલીસ દ્વારા આરોપીનો આખા શહેરમાં વરઘોડો કાઢી જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધી વધુ કડક કાર્યવાહી હાથ ધરી છે, જે સેલવાસ પોલીસની પોઝિટિવ પોલીસિંગ અને કાયદા સાથે ચેડા કરનાર ગુનેગારો માટે એક કડક અને સણસણતો સંદેશ સાબિત થઈ રહ્યો છે. कॉल एक GNLU में पढ़ने वाली छात्रा की थी कि उनके साथ टीचिंग का मामला हुआ है. कॉल मिलने के बाद DNH पुलिस तरत ही एक्शन ले लिया उसको, और हम लोगों ने लगभग 2 से 3 घंटे में उस आरोपी को पकड़ लिया. हमने FIR भी दर्ज की है और प्रॉपर कानूनी कार्रवाई हो रही है उस पर. इस माध्यम से मैं आपको संदेश देना चाहता हूँ कि DNH पुलिस वुमेन सेफ्टी को लेके बड़ी सीरियस है. हमारा प्रायोरिटी मैटर है ये, और इस प्रकार के किसी भी इंसिडेंट को हम लोग ज़ीरो टॉलरेंस पॉलिसी की नज़र से देखते हैं. थैंक यू. ભીમપુર ગ્રામ પંચાયતમાં સફાઈ કર્મીઓ દ્વારા આયોજિત દશામા મહોત્સવમાં 7મા દિવસે મહાઆરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન. દમણની ભીમપુર ગ્રામ પંચાયતના સફાઈ કર્મીઓ દ્વારા પંચાયત કચેરીના હોલમાં દિવાસાના દિવસથી દશામાની પ્રતિમાની સ્થાપના કરી ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી રહ્યું છે. અહીં સફાઈ કર્મીઓ દ્વારા છેલ્લા 10 વર્ષથી સતત 10 દિવસ માટે દશામા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજે 7મા દિવસે માતાજીની મહાઆરતી અને મહાપ્રસાદનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં પંચાયતના તમામ સફાઈ કર્મીઓ અને તેમના પરિવારો સાથે ગ્રામ પંચાયતના સરપંચ ઉદય પટેલ, પંચાયતના તમામ સભ્યો, ગામના અગ્રણીઓ તેમજ દમણ BJP પ્રદેશ અધ્યક્ષ મહેશ અગારિયાએ ઉપસ્થિત રહી માતાજીની મહાઆરતીમાં ભાગ લીધો હતો. ભાવિક ભક્તો માટે અહીં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આ 10 દિવસના ઉત્સવ દરમિયાન માઈ ભક્તો દ્વારા એકટાણા અને નકોરડા ઉપવાસ કરવામાં આવે છે, તેમજ દરરોજ રાત્રે ગરબા, ભજન કીર્તન અને હોમ હવન યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. 10મા દિવસે રાત્રે માતાજીનું જાગરણ કર્યા બાદ 11મા દિવસે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. આજે ભીમપુર ગ્રામ પંચાયતમાં દશામાની સ્થાપના 10 દિવસ સુધી રાખેલી છે. તો આજે 7મા દિવસે મહાપ્રસાદનું આરતી અને મહાપ્રસાદનું આયોજન રાખેલો છે. તો ગામના સરપંચ શ્રી ઉદયભાઈ પટેલ, દરેક સભ્યો, પંચાયતના દરેક સ્ટાફવાળા, ગામના ભાઈઓ બહેનો બધાએ મળીને માતાજીની આરતી અને મહાપ્રસાદનો લાભ લીધો છે. ને 10 દિવસ સુધી અમે એકટાણું કોઈ ઉપવાસ કરતા હોય છે, અમુકથી નકોડા ઉપવાસ કરતા હોય છે, ને રાતના 2 ઘડી ગરબા રમતા હોય છે, ને 10મા દિવસે જાગરણ અને 11મા દિવસે વિસર્જન. 10 વર્ષથી આજે અમે માતાજીની સ્થાપના કરતા હોય છે.